વિશેષજ્ઞ લલિતભાઈ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। લલિતભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। લલિતભાઈ, એક તરફ યુદ્ધ વિરામની વાતો થઈ રહી છે, સીઝફાયરની વાતો કરવામાં આવી અને ફરી એકવાર આ ઉલ્લંઘન થયું, સૌથી પહેલા આપનું રિએક્શન। આપણે એના જન્મથી અત્યાર સુધી ઓળખતા આવ્યા છીએ કે આ પાકિસ્તાન એ દગાખોર, પીઠ પાછળ છુરો ભોંકનાર, જુઠ્ઠા બોલું, પ્રોપોગંડા કરનાર અને તમામ રીતે એ જૂઠનો પુલિંદો લઈને દોડવા વાળું અને ભારત સામે જે જેહાદીપણું વાપરી અને આપણા ત્યાં ત્રાસવાદીઓ, આતંકવાદીઓ મોકલી અને જે પ્રમાણે નુકસાન આજ દિન સુધી કરતું આવ્યું છે, આપણે એને અનેકો વાર ઠપકારી હોવા છતાં પણ એ કરે છે। અને આજે જે આ સીઝ ફાયર થયું ને એ કહેવાયું, પણ જે આપણા પ્રબુદ્ધ સત્તાધીશો બેઠા છે એમને કંઈક વિચારીને કાં તો કોકના દબાણમાં જે રીતે કર્યું હોય, પણ આ પાકિસ્તાન સુધરે એમ હતું જ નહીં। આપણે વર્ષોથી એના જાણીએ છીએ, એટલે એમાં મારી દ્રષ્ટિએ એને ઉતાવળ કરી પાકિસ્તાનને જ્યાર સુધી તમામ રીતે એની ટોટલ સામરિક શક્તિ, એનો ટોટલ મિલિટરી પાવર આપણે જ્યાર સુધી નષ્ટ નહીં કરીશું, આપણે જ્યાર સુધી એની આર્મીને ખેદાન મેદાન નહીં કરીશું, એની ISIને એ નહીં કરીએ, ત્યાર સુધી આપણે એની તરફથી કોઈ શાંતિની અપેક્ષા રાખી પણ નહીં શકીએ। કારણ કે આ ઇટ્સ અ રોક ગયેલું છે એનું, અને એનું અત્યારે હાલ નાદારી નોંધાવી ચૂકેલું, ફાઇનાન્શિયલી નાદાર થયેલું, અને એની પાસે નથી દારૂગોળો, નથી એના પાસે ઓપરેશનલ વિમાનો। આ એ ફક્ત ટર્કીએ આપેલા ભીખના એના જે ડ્રોન છે ને એ ડ્રોનના આધારે આજે ફરી આટલી 4 કલાકમાં 4 જ કલાકનો સીઝ ફાયર થયા ને થયા 5 વાગે, અને આજે 9 વાગ્યા પહેલા તો એને 8 વાગ્યાની આસપાસ આ શરૂ કરી દીધું છે। એટલે આ બતાવે છે એનું માનસ કેવું છે, જેહાદી માનસ છે। અને એમાં જયારે જી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છમાં અત્યારે ખૂબ જ તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સતત સાયરન વાગી રહ્યા છે, કયા પ્રકારનો માહોલ અને લોકો કેટલા ભયભીત જોવા મળી રહ્યા છે? જી કોમલ, ચોક્કસથી વાત કરીએ તો પાકિસ્તાન છે તે પોતાની નાપાક હરકત છે તે ફરી બતાવી રહ્યું છે। સીઝ ફાયરનું ઉલ્લંઘન છે તે થઈ રહ્યું છે। જે હરામીનાળા જખો વિસ્તાર છે ત્યાં પાસે 6 જેટલા ડ્રોનો દેખાયા છે, ખાવડા વિસ્તારમાં 3 જેટલા પાકિસ્તાની ડ્રોનો દેખાયા છે। જખો વિસ્તારની જો વાત કરવામાં આવે તો જખો વિસ્તારમાં જે BSF છે તે સતર્ક થઈ છે અને જે એરફોર્સ છે તેના દ્વારા 9 જેટલા રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવ્યા હતા। જે ડ્રોનો દેખાયા હતા તેના ઉપર ફાયર કરવામાં આવ્યું હતું જખો વિસ્તારમાં। તો બીજી બાજુ સમગ્ર કચ્છ જિલ્લામાં વહીવટી તંત્રએ છે તે બ્લેકઆઉટની જાહેરાત કરી છે, લોકોને તાત્કાલિક ઘોષિત કરવામાં આવ્યું છે કે હાલ બ્લેકઆઉટ છે અને નાગરિકોએ ચુસ્તપણે તેનું પાલન કરવું જોઈએ। અને ભુજમાં જ હાલની જો વાત કરું તો સતત છે તે સાયરનો શરૂ થઈ ગયા છે। જી મેહુલ, એટલે લગભગ 5 વાગ્યાના અરસામાં તો યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી અને તે અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, એટલે હવે જે આ જે હુમલાની શરૂઆતો થઈ છે અને સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અથવા તો ડ્રોન વડે હુમલા થઈ રહ્યા છે, તો તેની શરૂઆત કેટલા સમયગાળા દરમિયાન કરી દેવામાં આવી હતી? જી કોમલ, જે રીતના સમાચાર પ્રાપ્ત થયા હતા કે 8:30 સવા 8ની આસપાસ છે તે આ ડ્રોનો છે તે દેખાયા હતા અને ત્યારબાદ છે તે એરફોર્સ દ્વારા તેના પર 7 થી 8 જેટલા રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવ્યા હતા તેને તોડી પાડવા માટે। અને જે જિલ્લા વહીવટી તંત્ર છે તેને હાલ તાત્કાલિક અસરથી છે તે સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટના આદેશ કરી દીધા છે। અને ભુજ શહેરની જો વાત કરીએ તો જે હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું હતું, સવારના સમયથી બપોર સુધી જે હાઈ એલર્ટ ઉપર હતું તે નોર્મલ થયું હતું, પરંતુ ફરી પાછું છે તે અહીં કને સતત સાયરનોના અવાજ છે તે સંભળાઈ રહ્યા છે। જી મેહુલ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। પરંતુ કચ્છમાં અત્યારે હાલ તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સતત ભુજમાં પણ સાયરનો વાગી રહ્યા છે।